વલસાડ જિલ્લાના વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે 10 વર્ષ અગાઉ વાપીના ડુંગરા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની નજીક 6.5 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ અને હત્યાના મામલે આરોપી રઝાક ખાનને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ બાળકીના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. કોર્ટનો આ દાખલારૂપ ચુકાદો અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. કેસની વાત કરીએ તો 23મી ઓક્ટોબર 2023માં વાપી તાલુકાના ડુંગરામાં 6.5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી. વલસાડ પોલીસ દ્વારા માત્ર 48 કલાકમાં જ નરાધમને ઝડપી પાડવામાં આવ્યો હતો. 50થી વધુ ટીમો દ્વારા આરોપીની શોધખોળ કરાઈ હતી. બનાવ પહેલા યુપીનો આરોપી 5 દિવસ સુધી બાળકીને ખાવાનું આપી વિશ્વાસમાં લઈ રહ્યો હતો અને મોકો મળતા જ આરોપીએ અપહરણ બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં હેવાને આચરેલી હેવાનિયત પણ બહાર આવી હતી. 50 વર્ષીય નરાધમે 6 વર્ષની માસૂમ બાળકીના મોઢે ડૂચો મારી બાળકીના જ કપડાં વડે ગળું દબાવી દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. નરાધમને વહેલી તકે ફાંસી સુધીની સજા થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી કાર્યવાહી કરી હતી. પરિણામે 1.5 વર્ષમાં જ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો. સરકાર પક્ષે જે કેસની શરૂઆત થઈ, કુલ 67 જેટલા વિટનેસોની જુબાની લેવામાં આવી. એ જુબાની ઉપરાંત સાયન્ટિફિક એવિડન્સીસ પણ રજૂ કરવામાં આવ્યા, સીસી ફૂટેજ રજૂ કરવામાં આવ્યા, ગેટ એનાલિસિસ, ડીએનએનો રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ, આ બધા પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર 1.5 વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે. એ ખરેખર આવકારદાયક છે. આજે વાપીના એડિશનલ સેશન જજ શ્રી HN વકીલ સાહેબે આરોપી રઝાક ખાન સુભાન ખાનને તમામ ગુનામાં એટલે કે 302, 376A, 376AB, પોક્સો એક્ટની કલમ 6, IPCની 377, કારણ કે નવા કાયદા પહેલાંનો આ બનાવ હતો એટલે ઇન્ડિયન પિનલ કોડ લાગતી હતી, એટલે IPC 377 હેઠળ પણ એને કસૂરવાર ઠેરવા છે. 302માં કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે. 376AB એમાં પણ ફાંસીની સજા કરી છે. 376A એમાં પણ ફાંસી કરી છે. એ ઉપરાંત પોક્સો એક્ટની કલમ 6માં પણ ફાંસીની સજા કરાવી છે, સજા સુનવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત આરોપીને દંડ પણ કર્યો છે. અમુક કલમમાં 10,000, કોઈમાં 20,000 અને 5,000 એવો દંડ કર્યો છે. આ ઉપરાંત આરોપીએ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું પણ કૃત્ય કરેલું એટલે 377માં પણ એને 10 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે સરકાર તરફે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવેલી કે મરનાર એના પરિવારની એકની એક જ દીકરી હતી. આપણે એને ન્યાય તો કર્યો પણ એને કંઈક વળતર પણ મળે સારી રકમનું, જેથી કરીને એના મા બાપને થોડો દિલાસો રહે તો વળતર પણ આપવું જોઈએ. તો કોર્ટે 17 લાખ રૂપિયાનું વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમમાં 17 લાખનું વળતર આપવાનો પણ હુકમ કર્યો છે. 23 ઓક્ટોબર 2023ના રોજ ડુંગરા પોલીસ વિસ્તારમાં આવેલ આઝાદનગર ફળિયામાંથી એક 6.5 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવેલી હતી. આ ફરિયાદને અનુસંધાને તપાસ કરતા CCTV ફૂટેજના આધારે આ બાળકીને એક આડેદ ઇસમ છે એ જાડીજાખરમાં લઈ જતા દેખાવામાં આવેલો હતો અને એ CCTVની ફૂટેજના આ વસ્તુના ગંભીરતાને ધ્યાને તત્કાલીન SP સાહેબ શ્રી રણાજી વાઘેલા સાહેબ LCB SOની તમામ ટીમોએ આવી અને આમાં કાર્યવાહી શરૂ કરેલી હતી અને તે અનુસંધાને વિધિન 48 કલાકની અંદર આ કામના આરોપીને પકડી પાડવામાં આવેલો હતો. ત્યારબાદ આ આરોપીના વિરુદ્ધમાં પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા. ઓળખ પરેડ છે, ગેટ એનાલિસિસ છે, ફેસ રિકોગ્નિશન સિસ્ટમ છે, રિકન્સ્ટ્રક્શન પંચનામું વગેરે કરી અને માત્ર 19 દિવસની અંદર જ નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને આ કેસની અંદર સ્પેશિયલ PP તરીકે શ્રી નયનભાઈ સુખડવાલાની નિમણૂક કરવામાં આવી તથા તેમની DGP શ્રી ત્રિપાઠી સાહેબ હતા અને આજ રોજ આ કેસનો નામદાર કોર્ટમાં ચુકાદો આવેલ છે અને જેની અંદર આ બાળકી છે કે જેની અંદર FSL રિપોર્ટ એના જે મેડિકલ રિપોર્ટ મુજબ બાળકી સાથે બદકામ કરી અને એનું મૃત્યુ ગૃહનું જવામાં આવેલું હતું. તે અનુસંધાને વિવિધ કિલોમીટર એને મૃત્યુદંડની સજા કરવામાં આવેલ છે.
શ્રી દેવજ્ઞ સમાજ દ્વારા દમણમાં દત્ત જયંતિ મહોત્સવ દરમિયાન સમર્થ શ્રી રંગ અવધૂત મહારાજની પરમ દિવ્ય જીવનગાથા પર આધારિત ફિલ્મ યોગીરાજ રંગ અવધૂતનું ઓફિશિયલ પોસ્ટર ભક્તોની હાજરીમાં રિલીઝ કરવામાં આવ્યું. અવસર પર વિશાળ ટંડેલ તેમજ દેવજ્ઞ સમાજ દમણના તમામ ગણમાન્ય લોકો પણ હાજર રહ્યા હતા. ગ્રુપના દત્ત ભક્તોની સાથે દત્તબાવની કરવામાં આવી હતી. તે બાદ ફિલ્મના પોસ્ટર પર લગાવેલ પવિત્ર કપડાને હટાવી અને ભક્તિભાવભર્યા માહોલમાં આ ઐતિહાસિક રિલીઝ પૂર્ણ થઈ. આ ફિલ્મ ગુજરાતમાં પહેલીવાર આજના જમાના માટે સમર્થ શ્રી રંગ અવધૂત મહારાજના જીવન, શિક્ષા તેમજ આધ્યાત્મિકતા અને પ્રેરણા આપનાર વિચારો પર આધારિત બનાવવામાં આવ્યું છે. આ પોસ્ટરનું વિમોચન થતાં જ આ ફિલ્મ આજના જમાના માટે એક ડિજિટલ ગ્રંથ તરીકે સાબિત થશે, જે આવનાર પેઢીને રંગ અવધૂત મહારાજના જ્ઞાન, ગુરુભાવ અને આધ્યાત્મિક શક્તિથી જોડશે. યોગીરાજ રંગ અવધૂત માત્ર એક ફિલ્મ નહીં, પરંતુ એક આધ્યાત્મિક યાત્રા છે, જે મન, સમાજ અને સંસ્કૃતિને સ્પર્શે છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ તારીખ બાદ જણાવવામાં આવશે. આજના પોસ્ટર લોન્ચની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #યોગીરાજ રંગ અવધૂત ફિલ્મ મારફતે પ્રમોશન પણ શરૂ થઈ ગયું છે. વધુ જાણકારી માટે કેતન હારકર તેમજ ઉમેશ માલંકરનો નંબર 9825974529 અને 9033514558 પર સંપર્ક કરવાનો રહેશે. આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા લોકસભાના પટલ પર વલસાડ જિલ્લામાં આવેલ વિવિધ વિસ્તારો ઉમરગામ, સરીગામ, વાપી, પાટી, ગુંદલા જેવા મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલા વિવિધ એકમોમાં કામ કરતા કર્મચારીઓને ESIC હોસ્પિટલના માધ્યમથી આરોગ્યની ઉત્તમ સેવા મળી રહે એ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. ESIC હોસ્પિટલોની ક્ષમતા વધારવા માટે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને સંબોધી લોકસભાના પ્રોટેમ સ્પીકર દિલીપ सांख्या समक्ष रजूआत करी હતી. वलसाड से लेके उमरगाम सभी पूरा इंडस्ट्रियल पार्क है, खास करके गुंडलाव, पाडी, वापी, सरीगाम, उमरगाम ऐसी प्रमुख GIDC है जो हमारे विस्तार के लिए, गुजरात के लिए और भारत के विकास में अहम योगदान दे रहा है. और इसमें हमारे आदिवासी बहुल क्षेत्र के वर्कर्स है, महाराष्ट्र के वर्कर्स है, पूरे भारत देश से आए वर्कर्स वहाँ पे काम कर रहे हैं. और अभी ये विस्तार के अंदर सिर्फ एक ही ECIC का हॉस्पिटल है वापी में, बाकी डिस्पेंसरी है. जो अभी फैसिलिटी है वो कम पड़ रही है. तो आपके माध्यम से मैं हमारे डॉक्टर मनसुख मांडविया जी से मांग कर रहा हूँ कि वहाँ पे 500 बेड की हॉस्पिटल वापी में एकदम एडवांस स्टेट ऑफ आर्ट हॉस्पिटल बनाई जाए. और साथ साथ सरीगाम और उमरगाम में भी ध्यान दे के वहाँ पे भी ऐसी ECIC की हॉस्पिटल बनाया जाए. ये आपके मांग करता हूँ. BRC સ્તરનો ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2025-26 સફળતાપૂર્વક યોજાયો. ઉમરગામ તાલુકાના BRC કક્ષાએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષય પર વાર્ષિક વૈજ્ઞાનિક પ્રદર્શન સ્ટેમ થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત અંતર્ગત ભવ્ય રીતે મેળાનું આયોજન થયું હતું. આ પ્રદર્શન મેળા માટે તાલુકાના કુલ 15 ક્લસ્ટરમાંથી શ્રેષ્ઠ પસંદગી થયેલી 75 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં 150 બાળ વૈજ્ઞાનિકો તેમજ 75 માર્ગદર્શક શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની આગવી વિશેષતા તરીકે એક પેડ માં કે નામ અંતર્ગત મહાનુભાવોનું પુષ્પ છોડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમદ રાજચંદ્ર સંસ્થા ધરમપુર અને રોટરી ક્લબ ઉમરગામના સહયોગથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો અને ટ્રોફી પ્રદાન કરવામાં આવશે. સાથે જ સંધ્યા કેમિકલ ગ્રુપ દ્વારા તમામ સ્પર્ધકો માટે 2 દિવસના ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. વિવિધ દાતાશ્રીઓએ પણ ઉદાર દાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ વૈજ્ઞાનિક પ્રદર્શનને તાલુકાની વિવિધ શાળાના 750 જેટલા વિદ્યાર્થીઓએ મુલાકાત લઈને નિહાળી હતી. કઈ દીધા ના દુકાન આવી જતો હતો. ઉમરગામ તાલુકામાં 154 જેટલી પ્રાથમિક શાળા છે. શાળામાં ભણતા બાળકો દ્વારા તાલુકા કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ આજે ફણસા હાઈસ્કૂલની અંદર થઈ રહ્યો છે. એમાં ઘણી હાઈસ્કૂલે એમાં ભાગ ભજવ્યો છે અને કૃષિ આધારિત કેન્દ્રની અમે મુલાકાત પણ લીધી. રોબોટ દ્વારા ઓછે ખર્ચે એની સિસ્ટમમાં લાવી અને કુદરતી ખેતી કરવાનો જે પ્રયોગ છે એ ખૂબ સારો છે અને હું અભિનંદન આપું છું.
આજરોજ તારીખ 4/12/2025 ના રોજ આદર્શ બુનિયાદી શાળા ફણસા મુકામે GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ આયોજિત ઉમરગામ તાલુકામાં BRC કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકાની 15 ક્લસ્ટર કક્ષાની વિજેતા કૃતિ 5 વિભાગોમાં જુદા જુદા પ્રોજેક્ટ રજૂ કર્યા. 5 વિભાગોની 75 કૃતિ અને દરેકના 2 વિદ્યાર્થીઓ એટલે કુલ 150 વિદ્યાર્થીઓ અને 75 માર્ગદર્શક શિક્ષકો સહભાગી બન્યા. શ્રીમદ રાજચંદ્ર સંસ્થા ધરમપુર અને રોટરી ક્લબ તરફથી ઉમરગામના બાળકોને એમાં પ્રોત્સાહિત કરવા માટે ઇનામો અને ટ્રોફી આપવામાં આવશે. આ ઉપરાંત સંધ્યા કેમિકલ ગ્રુપ તરફથી બાળકો માટે ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. તેમજ વિવિધ દાતાશ્રીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા દાનની સરવાણી વહાવી છે. વલસાડના પાથરી ગામે શ્રીદત્ત મહોત્સવ ઉજવાયો. વલસાડના પાથરી ગામે પવિત્ર ધામ પરમ પૂજ્ય અનસુયા માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દત્તપીઠ સંસ્થાન પાથરી વલસાડ દ્વારા અખિલ બ્રહ્માના નાયક શ્રી ભગવાન દત્તાત્રેયજીના જન્મદિવસ નિમિત્તે જન્મ મહોત્સવ ગુરુવાર માગસર સુદ પૂનમના પાવન પવિત્ર દિવસે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 8 થી 12 દરમિયાન પાદુકા પૂજન, ભજન, સત્સંગ અને 12:30 કલાકે દત્ત ભગવાન જન્મ મહોત્સવની આરતી અને બપોરે 12:30 પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ 3000થી વધુ ભક્તોએ લીધો હતો. મહાપ્રસાદ ગ્રહણ કરી સૌએ ધન્યતા અનુભવી હતી. આ શુભ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી દેવાંગ દેસાઈ, પ્રકાશ ગજરે અને હરીશ યાજ્ઞિકે સર્વ ભક્તોનો આભાર પ્રકટ કર્યો હતો. વિશ્વમાં પ્રથમ વખત રંગ બાપુજીની ફિલ્મનું પોસ્ટર વિમોચન દેશભરમાં ગુરુવારને 4/12/2025ના રોજ દત્ત જયંતિના શુભ અવસરે પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ નારેશ્વરનાથના જીવન કવન પર આધારિત ફિલ્મ યોગીરાજ રંગ અવધૂતના સત્તાવાર પોસ્ટરનું વિમોચન નારેશ્વર ધામ સહિત દેશ વિદેશના 200થી વધુ સ્થળે અને હજારો રંગ ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે વલસાડ પાથરી દત્ત મંદિર ખાતે ધનોરી, અટગામ, ધરમપુર, રંગપ્રભાત તથા ખેરગામ, સરસિયાના દત્તાશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. આ પાવન પવિત્ર શુભ પ્રસંગે ભગવાન દત્તાત્રેયના જન્મદિવસ નિમિત્તે ભગવાન દત્તાત્રેયની મહાઆરતી સિનિયર પત્રકાર બંકિમ દેસાઈએ કરી હતી. આ શુભ પ્રસંગ દરમિયાન નગરપાલિકાના હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ રમણભાઈ તથા ઇજનેર હિતેશભાઈનું સન્માન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.